જય માતાજી. આપણા ખેડૂત આંદોલનમાં જે આપણને સપોર્ટ ન કરે, ખોટું બકબક નહીં કરવાનું. જે સપોર્ટ આપણને ન કરે એના વિડીયોને લાઇક નહીં કરવાનો, શેર નહીં કરવાનો, કોઈ વસ્તુ નહીં કરવાની, વિડીયો જોવાનો, એટલે એનું કાંઈ હાલે જ નહીં. તમામ લોકો જેટલા ખેડૂતને પ્રેમ કરતા હોય, જે ખેડૂતને સાચા માનતા હોય, જે ખેડૂતના દીકરા હોય યા ના હોય, જો ખેડૂત તમને સાચા લાગતો હોય કે ખરેખર ખેડૂત આપણને મહેનત કરી રાતને દી એક કરી લોહી પરસેવો એક કરીને જો આપણને મહેનત કરીને ખવડાવતા એવું તમને લાગતું હોય અને ખેડૂત હારે તમારે જો લાગણી ખરેખર હોય તો ખોટા વિડીયા જોવાના બંધ કરી દો, ખોટું ખર્ચા કરવાના બંધ કરી દો, ખોટું રખડવાનું બંધ કરી દો, બધું જ બંધ કરી દો. મોલમાં જવાનું બંધ કરી દો, બહાર ખાવા જવાનું બંધ કરી દો, કોઈ પણ ખરીદી કરવાની બંધ કરી દો. ત્યારે હાલમાં લ્યો બધી કોઈ કંપનીની વસ્તુ ખરીદી કરવાની બંધ. કોઈ પણ વસ્તુ હોય, ખાણું પીણું આ તે વાપરવાનું કંઈ બી વસ્તુ હોય કંપનીનું બધું બંધ કરી દો. લોકલ વસ્તુ કોઈ આપણો માણા બનાવતો હોય એ વસ્તુ વાપરો, પહેરો, ઓઢો, ખાઓ પીવું જે કરો એ ઘરે ને ઘરે ખાઓ. ફ્રૂટ ખાઓ, શાકભાજી ખાઓ, આપણા તાજા શાકભાજી છે, આ છે તે ઘરે બનાવીને ખાઓ. જે બી ખાઓ બહાર ખાવા જવાનું બંધ કરી દો. કંપનીની કોઈ બી વસ્તુ ખરીદવાની બંધ કરી દો. હમણાં આપોઆપ જો લાઇનમાં આવી જાય ને કોઈ તમારે ઉપવાસે નહીં કરવો પડે ને કંઈ તમારે બેહવું નહીં પડે ને કંઈ લાખો રૂપિયાના ખર્ચા કરીને હજારો માણસો આવે ને વળી આવીને બે જાય, એમાં એને કાંઈ ફરક નથી પડવાનો. જો પંજાબમાં 750 ખેડૂત મરી ગયા હોય તેને કાંઈ ફરક ન પડ્યો હોય તો તમારું આ તમે ઢોલ નગાડા ને બગાડા ને આ ને તે કરો, ભજન ને કીર્તન કરો ને એમાં એને શું ફરક પડવાનો? એટલા લોકો કે હવે આમ નહીં કરવાનું તેમ. મેં બધું બહુ જોયું, 30 વર્ષથી હું જોતો આવું છું. લોકો કે આમ નહીં એના એ બધા ઘરી જાય ગુરુટ ઘટાતા જોયું. ઓલો સુરતમાં બહુ ફાંકા ફોદેરી ઘડીકમાં ઘરી ગયો ને પગે મીંડો લાગવા એટલે બંધ કરો બધું બહિષ્કાર કરો. બધી વસ્તુનો તાતણ કરવા માંડો. જે વસ્તુ કરે હાવ આમ એમ લાગે ને કે ચંપલ પહેર્યા વગર હાલી આવે તો ચંપલ ન પહેરે. ભલે મારે દુકાન આવી, ભલે હું બધી લગભગ વસ્તુ હું વેચું છું, પણ બંધ કરી દો. લેવા તો હાવ લોકલ વસ્તુની લો, કંપનીની વસ્તુ બંધ કરી દો. ખરીદી કરવાનું બિલકુલ બંધ કરો, બહિષ્કાર કરો. તો કે આપણો જોઈએ ને કે આપણો દુકાન આપણો ખેડૂત જ છે ને આપણો માણસ તો એની જ દુકાને જવાનું, બીજાની દુકાને નહીં જવાનું. એવું કરો, લેવું પડે તો હોય તે એવું બધું કરો. આપણે સપોર્ટ કરવાવાળા વ્યક્તિને જ વિડીયો લાઇક કરો, શેર કરો, બધું બોલું કરો. બાકી કોઈને કરવો જ નહીં. હમણાં બધા ઠેરી જાય આ બધી ખાલી ખોટી વિડીયો બનાવીને લાઇક કરો ને શેર કરો ને એ કરોડો અજબો રૂપિયાની ગાડીઓ ફરતા હોય ને કરોડો રૂપિયાની એડવર્ટાઈઝના કરોડો રૂપિયા લેતા હોય ને મોજ કરતા હોય ને આપણી એક શબ્દ આપણા ખેડૂત બીજા શબ્દ ન મળે. આપણા ખેડૂત ભૂખ્યા મરી જાય, આપણા ખેડૂત હેરાન થઈ જાય, દંડા ખાય, માર ખાય, જેલમાં જાય, આ તે ત્રાસ ભૂગે. આપણા છોકરાને બૈરા ઘરે રોતા હોય તો એ લોકોને આપણા પર દિયા ન હોય તો મૂકો પડતા બધાને. જય માતાજી.